મર્ડર કેસનો આરોપી યુનુસ બાનુ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો. ધોરણ 4 પાસ જમીન દલાલનું કાળો કારોબાર અને કમરૂનગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મહારાષ્ટ્રમાં માત્ર ધોરણ 4 સુધી અભ્યાસ કરનાર અને જમીન લેવેચના વ્યવસાયની હેઠળ કાળો કારોબાર ચલાવતો 36 વર્ષીય યુનુસ ઉર્ફે યુનુસ બાનુ કાદર શેખ રહેવાસી કમરૂનગર હાલ માન દરવાજા સુરતને એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી યુનુસ અત્યંત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2017માં તેણે પોતાના પિતા, ભાઈઓ અને સાગરીતો સાથે મળીને લિંબાયતમાં સાબિર નામના યુવકની તલવારના ઘા ઝીકી હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં 4 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ 2021માં જામીન મુક્ત થયેલો આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો લઈ વેચાણ કરવા પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે પૂર્ણા ગામ અર્ચના સ્કૂલ સર્કલથી સરદાર માર્કેટ તરફ જતા ખાડી રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા યુનુસ બાનુ શેખને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રીતે રાખવામાં આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે તેની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપી યુનુસ બાનુના કબજામાંથી 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1,93,590 આંકવામાં આવે છે. આ ઉપરાંત તેની પાસેથી 4,000 રોકડા, 40,000ના 2 મોબાઈલ ફોન તથા ઓળખ કાર્ડ મળીને 2,37,590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી યુનુસ બાનુએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે સ્વીકાર્યું હતું કે તે સરથાણા જકાતનાકા ખાતેથી એક અજાણ્યા ઇસમ પાસેથી અવારનવાર એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો. ત્યારબાદ આ ડ્રગ્સ મીઠી ખાડી, લિંબાયત અને કમરૂનગર આસપાસના વિસ્તારોમાં યુવાનોને છૂટકમાં વેચીને મોટી કમાણી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાના જણાવ્યા મુજબ આરોપી આ કાળો કારોબાર ક્યારથી અને કોના સંપર્કમાં રહીને ચલાવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી યુનુસ બાનુ પહેલેથી જ અસામાજિક અને હિંસક પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. ડિસેમ્બર 2017માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ IPC કલમ 302, 307 અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. 4 વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ જેલમાંથી બહાર આવીને તેણે કમાણી કરવા ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક પસંદ કર્યું હતું. જમીન દલાલીના વ્યવસાયની આડમાંથી પોતાના ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી યુનુસ બાનુના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રગ્સ આપનાર મુખ્ય સપ્લાયર કોણ છે, તેમજ યુનુસ બાનુ સુરતમાં કયા પેડલરો કે સ્થાનિક યુવાનોને આ ઝેર વેચતો હતો તે તમામ નામો બહાર લાવવા પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરૂનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે. યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં સાબિર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે. એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે. કેટલો અભ્યાસ કરેલો છે? એ જમીન લે વેચનો ધંધો કરેલો છે, અંડર ગ્રેજ્યુએટ છે અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો માણસ છે.